આશારામ બાપુ જ લઈ લઈએ, એમના વિશે કોઈ મુસલમાન કે ક્રિશ્ચન ખરાબ નહીં બોલે, એમના વિશે ખરાબ બોલનારો એક હિન્દુ જ હશે. પણ જેટલી ગંદગી, આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ ગંદગી, સેક્સ્યુઅલથી લઈને બધી જ બાબતની જેટલી ભયાનક લેવલે ભરાઈ છે, એનો એક ભાગ પણ આપણા સનાતન ધર્મમાં નથી. અને છતાં તમે મીડિયા ઉપર કે ન્યૂઝપેપરોમાં તમે જોતા હશો કે આપણા જ સંતોને આપણો જ મીડિયા બદનામ કરે. 4 જણા ભેગા થાય ને પોતાના મનથી જ જે મનમાં આવે બોલે, હું તો જાણું છું એ તો એવા છે ને, તું ભાઈ ક્યારે ગયો? બાપુની હું બહુ નજીક રહેલો વ્યક્તિ છું, બહુ જ નજીક. એટલે કંઈ ખબર પડતું હોય ના પડતું હોય, મારા જેવાને સામે લાવીને તમે કહી દો કે આ આશારામ બાપુ, તો મને ગાળો દેવાની. અને આશારામ બાપુને જોયા ના હોય કે બાપુ કોણ છે, પણ બસ હવે ચાલી રહ્યો છે ને આ ટોપિક, આપણે 2-4 આપણા તરફથી લગાવી દો, શું વાંધો. એટલે આ આપણી હિન્દુઓની કમી છે. આના માટે બીજા કોઈને દોષ આપવા જેવો નથી. આપણે જ આપણા ધર્મની ઘોર ખોદી છે. અને એ પાછું કોઈ પોતે તો પારખ્યું જ નથી કોઈએ. મીડિયાએ કીધું, જ્યાં આ ચેનલો જોડે કરોડોની લાંચ ગઈ વિદેશોમાંથી, કરોડો રૂપિયાની ઓફર થઈને પછી બધું પ્રમોટ કરાયેલું, આખું સ્કેન્ડલ છે. બહુ ખોટી રીતે એક મહાપુરુષને બદનામ કરવામાં આવ્યા.